વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની થિયરીનો આપણે અભ્યાસ કર્યો. હવે પ્રકરણમાં આપણે આગળ વધીએ, જેમાં ઉદાહરણ વિશે આપણે ચર્ચા કરવી છે. જેમાં ઉદાહરણ જોઈએ 2.1. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.1 ની રકમ આ પ્રમાણે છે. જેમાં હવે આપણે આગળ જોઈએ કે વીજભાર Q ને 9 સેમીના અંતરે આપેલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આપણે ભણી ગયા કે વીજભાર Q થી સ્મોલ r અંતરે વિદ્યુત સ્થિતિમાન P બિંદુ છે, તો V of P બરાબર kq/r. K ની કિંમત મૂકે તો 9 × 10⁹ Q ની કિંમત છે 4 × 10⁻⁷. અંતર 9 સેમીના મીટર કરીએ તો 9 × 10⁻². આ નવું સામસામી કેન્સલ, તો સાદું આપીએ તો 4 -2 ઉપર જાય +2, 9 2 11, 11 માંથી 7 જાય 10⁴ વોલ્ટ. તો વીજભાર Q થી 9 સેમી અંતરે આવેલું બિંદુ P પરનું સ્થિતિમાન V of P બરાબર 4 × 10⁴ વોલ્ટ થયું. હવે એમાં આપણે આગળ માંગ્યું છે કે અનંત અંતરેથી Q0 વીજભારને તે એટલે કે P બિંદુએ લાવવા માટે જરૂરી કાર્ય કેટલું. તો એમાં પણ આપણે ભણી ગયા થિયરીમાં કે અનંત અંતરેથી વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું સ્થિતિમાન ગુણ્યા લાવેલ વીજભાર. તો આપણે P બિંદુએ લાવવું છે, તો અનંત અંતરેથી વીજભારને P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે WP બરાબર, તો તે બિંદુનું સ્થિતિમાન V of P ગુણ્યા લાવેલ વીજભાર છે Q0 નામ પાડી. V of P આપણને મળ્યું 4 × 10⁴. રકમ પર નજર કરશો તો Q0 વીજભાર જે છે તો 2 × 10⁻9 બરાબર 4 દુ 8 × 10⁻5 જૂલ. આ થયું WP. એટલે કે Q0 વીજભારને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 8 × 10⁻5 જૂલ થયું. હવે આપણે રકમમાં માંગ્યું છે કે અનંત અંતરેથી Q0 વીજભારને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત છે કે નહીં તે આપણે જોવું છે. તો માની લો કે આપણી પાસે ક્ષેત્રનું કોઈ બિંદુ P, આ અનંત અંતર, તો આપણે ભણી ગયા છીએ કે અનંત અંતરથી ક્ષેત્રના કોઈ એક બિંદુ P પર 3 માર્ગ બતાવું છું, A, B, C. તો આપણે થિયરીમાં ભણ્યા છીએ કે અનંત અંતરે ક્ષેત્રના કોઈ પણ બિંદુએ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, તમે A માર્ગ પર આવો કે B માર્ગ પર આવો કે C માર્ગ પર આવો, કાર્યનો જવાબ ત્રણેય માર્ગ પર સરખો જ આવે. એટલે કહેવાય કે આ કાર્ય માર્ગ પર લાવેલ માર્ગ પર આધારિત નથી. આ થયું ઉદાહરણ 2.1. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ 2.2. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ 2 ની રકમ. હવે એના આપણે ઉકેલ વિશે જોઈએ કે જેના માટે આકૃતિ આ પ્રમાણે બને કે વીજભાર Q ને આપણે યામાક્ષના ઉદ્ગમ બિંદુ O પર મૂકીએ. જે વીજભાર Q1 બરાબર 3 × 10⁻⁸ કુલમ.
એ બિંદુ પર Q2 વીજભાર મૂકીએ. Q2 વીજભારનું મૂલ્ય છે -2 ગુણ્યા -8 કુલમ. હવે હાલ આ બે વીજભારને જોડતી રેખાને આપણે x અક્ષ તરીકે આપણે વિચારીએ. હવે મેં Q1 વીજભાર ઉદ્ગમ બિંદુ O પર મૂકેલ છે, Q2 વીજભાર એ બિંદુ પર મૂકેલ છે. એટલે આ બે વીજભારોને જોડતી રેખા તરીકે આપણે ધન x અક્ષ લીધો છે. તો હવે આ અક્ષ પર કયા બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય છે એવા આપણે બિંદુ શોધવા છે. હવે આપણે આ ગોઠવણી પ્રમાણે વિસ્થિતિમાન શૂન્ય હોય એના માટેના બે નિયમ. મોટા વીજભારથી અંતર વધારે હોય, નાના વીજભારથી અંતર ઓછું હોય. આ નિયમ મુજબ અને આ ગોઠવણી મુજબ વિસ્થિતિમાન શૂન્ય હોય એવા બિંદુ ધન x અક્ષ પર જ શક્ય છે, ઋણ x અક્ષ પર શક્ય નથી. કારણ કે જો તમે ઋણ x અક્ષ બાજુ બિંદુ પસંદ કરવા જશો તો મોટા વીજભારથી અંતર નાનું બનશે, નાના વીજભારથી અંતર મોટું બનશે, જે શક્ય નથી. માટે ટૂંકમાં વિસ્થિતિમાન શૂન્ય, આ ગોઠવણી મુજબ વિસ્થિતિમાન શૂન્ય હોય એવા બિંદુ આપણને ધન x અક્ષ પર મળશે. હવે એકથી વધુ બિંદુ હોઈ શકે. તો આપણે પહેલા બિંદુ માટે ચર્ચા કરીએ કે ધારો કે પહેલું બિંદુ આપણે બે વીજભારોની વચ્ચે વિસ્થિતિમાન શૂન્ય શક્ય હોય તો મૂકી શકાય. તો આપણે ધારી લઈએ કે Q1 વીજભારથી x અંતરે આવેલું કોઈ એક બિંદુ P પર વિસ્થિતિમાન શૂન્ય છે. મેં ધારી લીધું કે વીજભાર Q1 થી x અંતરે આવેલા P બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય છે. તો P બિંદુ પર કુલ વિસ્થિતિમાન શૂન્ય એટલે Q1 વીજભારને કારણે P બિંદુએ સ્થિતિમાન હોય, Q2 વીજભારને કારણે પણ વિસ્થિતિમાન હોય. આ બંને સ્થિતિમાનનો સરવાળો 0 થશે. તો એના માટે આપણે લખીએ કે Q1 ને કારણે સ્થિતિમાન આપણે V1 કહીએ, Q2 વીજભારને કારણે P બિંદુએ વિસ્થિતિમાન V2 કહીએ. બંનેનો જવાબ, સરવાળાનો જવાબ 0 છે. સૂત્ર મૂકીએ. V1 એટલે Q1 વીજભારને કારણે તો K Q upon x વત્તા K Q2 upon, હવે આપણને બંને વીજભારો વચ્ચેનું અંતર 15 cm આપ્યું છે. તો બીજા વીજભારથી P બિંદુનું અંતર થશે 15 - x. અહીંયા 15 અંતર સેન્ટીમીટરમાં છે એટલે x નો જવાબ આપણે સેન્ટીમીટરમાં મળે તો =0. સાદું આપીએ તો K Q1 upon x બરાબર -K Q2 upon 15 - x. K સામસામે કેન્સલ. Q1 નો જવાબ આપણી પાસે છે 3 × 10⁻⁸ upon x બરાબર Q2 ની કિંમત આપણને ઋણ આપેલી છે એટલે a ઋણ આ ઋણ પ્લસ થશે એટલે 2 × 10⁻⁸ upon 15 - x. 10⁻⁸ સામસામે કેન્સલ. ક્રોસ ગુણાકાર કરીને સાદું આપી દઈએ તો 15 × 45 -3x બરાબર 2x. Therefore x બરાબર
9 cm. આમ વિસ્થિતિમાં શૂન્ય હોય એવું પહેલું બિંદુ ઉદ્ગમથી ધન x દિશામાં q1 વીજભારથી 9 સેમીના અંતરે થાય. બીજી રીતે કહેવું તો q2 વીજભારથી q1 વીજભાર તરફ 6 સેમીના અંતરે પણ વિસ્થિતિમાં શૂન્ય છે એવું તમે કહી શકો. આ પહેલું બિંદુની વાત આવી. હવે આવા એકથી વધુ બિંદુઓ આપણને મળે એના માટે બીજા બિંદુ માટે વિચારીએ કે વિસ્થિતિમાં શૂન્ય હોય એવું બીજું એક તટસ્થ બિંદુ ધારો કે Q બિંદુ છે, જે Q1 વીજભારથી ધારો કે x ડેશ અંતરે છે. Q1 વીજભારથી ધન x દિશામાં વિસ્થિતિમાં શૂન્ય હોય એવું બિંદુ Q નું અંતર x ડેશ છે. તો પછી Q2 વીજભારથી આ બિંદુનું અંતર આટલું થાય. આ જવાબ કેટલો થાય? તો x ડેશ માંથી 15 cm બાદ કરો એટલે એ જવાબ મળે તો x ડેશ માઈનસ 15. આ જ પ્રમાણે ગણીએ Q બિંદુ માટે. તો Q1 ને કારણે વિસ્થિતિમાન V1 કહું, Q2 ને કારણે વિસ્થિતિમાન V2 કહું, નો સરવાળો 0. Therefore KQ1 upon x dash વત્તા KQ2 upon x dash minus 15 is equal to 0. Therefore KQ1 upon x dash बराबर माइनस KQ2 upon x dash minus 15. के सामसामी कैंसल, Q1 Q2 ની કિંમત મૂકીએ તો Q1 3 ગુણ્યા 10⁻⁻8 upon x dash બરાબર Q2 નું મૂલ્ય માઈનસ, આ માઈનસ પ્લસ થશે એટલે 2 ગુણ્યા 10⁻⁸ upon x dash minus 15. 10⁻⁸ સામસામે કેન્સલ, ક્રોસ ગુણાકાર કરો તો 3x dash minus 45 બરાબર 2x dash. Therefore x dash બરાબર 45 સેન્ટીમીટર. આમ વિસ્થિતિમાન શૂન્ય હોય એવું બીજું બિંદુ જે Q લીધું, જે Q1 વીજભારથી x ડેશ બરાબર 45 સેમીના અંતરે થશે. આ થયું ઉદાહરણ 2.2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ ઉદાહરણ 2.4, જેની રકમ આ પ્રમાણે છે. રકમ મુજબ જેની આકૃતિ આ પ્રમાણે થશે, જેમાં ચોરસના ચારે શિરોબિંદુ પર A, B, C, D પર અનુક્રમે +Q, -Q, +Q, -Q વીજભાર મૂકેલ છે, મૂકવાના છે. આ ચારે વીજભારોનું તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું છે. એ ઉપરાંત આ વીજભારોને આ જ સ્થાન પર જકડી રાખીને અનંત અંતરેથી Q0 વીજભારને ચોરસના મધ્ય બિંદુ પર લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય ગણવું છે. તો જેના ઉકેલમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એ બિંદુ પર Q1 વીજભારને અનંત અંતરેથી લાવવો છે. હાલ આપણી પાસે એક પણ વીજભાર નથી, એટલે કોઈ ક્ષેત્ર નથી. એટલે Q1 વીજભારને આપણે એ બિંદુ પર અનંત અંતરે Q વીજભારને લાવશું ત્યારે કોઈ ક્ષેત્ર હાજર નથી.
માટે આ વીજભારને લાવવા માટેનું કરવું પડતું કાર્ય 0 થશે. એના માટે લખું છું કે એ બિંદુ પર ક્યુ વીજભારને લાવવા જરૂરી કાર્ય W1 કહીએ તો W1 is equal to 0. હવે આપણે અનંત અંતરેથી માઇનસ ક્યુ વીજભારને બી બિંદુ પર લાવવો છે. તો આપણે ભણી ગયા કે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા લાવેલ વીજભાર. એ સૂત્ર પ્રમાણે લખીએ તો બી બિંદુ પર માઇનસ ક્યુ વીજભારને લાવવા જરૂરી કાર્ય W2 કહીએ તો લાવેલ વીજભાર એટલે માઇનસ ક્યુ ગુણ્યા તે બિંદુનું સ્થિતિમાન, તો તે બિંદુના સ્થિતિમાનને હું દર્શાવું V of B. હવે આપણને બી બિંદુએ વિસ્થિતિમાન શેના કારણે મળે? તો એ બિંદુ પર રહેલા પ્લસ ક્યુ વીજભારને કારણે બી બિંદુ પર સ્થિતિમાન મળે. તો આપણે થિયરીમાં ભણ્યા કે વીજભાર ક્યુ થી r અંતરે સ્થિતિમાન kq upon r મુજબ તો એ બિંદુથી બી બિંદુનું અંતર d છે. તો બી બિંદુનું સ્થિતિમાનનું સૂત્ર બને તો માઇનસ ક્યુ ગુણ્યા એ બિંદુ પર રહેલા ક્યુ વીજભારથી d અંતરે સ્થિતિમાન v of b નું સૂત્ર બને તો k into q upon અંતર d બરાબર માઇનસ kq સ્ક્વેર upon d. આ થયું W2. હવે જો આપણે k ની કિંમત મૂકવી હોય તો મુકાય તો માઇનસ 1/4 pi epsilon 0 q સ્ક્વેર upon d. આ થયું આપણું W2 કાર્ય. હવે એનાથી આગળ વધીએ. હવે આપણે બે વીજભારો આપણે લાવી ચૂક્યા. હવે આપણે પ્લસ ક્યુ વીજભારને અનંત અંતરેથી સી બિંદુ પર લાવવાનું કાર્ય ગણવું છે. તો એના માટે લખીએ કે પ્લસ ક્યુ વીજભારને સી બિંદુએ લાવવા જરૂરી કાર્ય W3 કહીએ તો લાવેલ વીજભાર પ્લસ ક્યુ ગુણ્યા તે બિંદુ પરનું સ્થિતિમાન એટલે V of C. V of C સ્થિતિમાન કઈ રીતે મળે એ જોઈએ. તો સી બિંદુ પર એ બિંદુ પર રહેલા ક્યુ વીજભારને કારણે સ્થિતિમાન મળે, બી બિંદુ પર રહેલા માઇનસ ક્યુ વીજભારને કારણે પણ સી બિંદુ પર સ્થિતિમાન મળે. હવે એ માટે એ બિંદુથી સી બિંદુનું અંતર એટલે ચોરસનું વિકર્ણ થાય અને પાયથાગોરસના પ્રમેય મુજબ એ થી સી બિંદુનું અંતર √2 into d થાય. જેમ અહીં આકૃતિમાં આવા જ વિકર્ણ બતાવ્યું છે તો એ વિકર્ણનું માપ √2 into d થશે. તો આ વિકર્ણનું માપ પણ √2 into d થશે. તો એના અનુસંધાનમાં આપણે સૂત્ર મૂકીએ તો બરાબર q in bracket v of c તરીકે આપણે મૂકીએ એ બિંદુ પર રહેલા q વીજભારને કારણે સ્થિતિમાન તો kq upon
√2 into d. બી પરના ઋણ વીજભારને કારણે સી બિંદુ પર સ્થિતિમાન, તો ત્યાં લખી નાખું માઈનસ, તો kq upon d. અહીંયા માઈનસ, તો બી બિંદુ પર ઋણ વીજભાર છે માટે એનું સ્થિતિમાન ઋણ. સાદુરૂપમાં આગળ વધીએ તો therefore W3 બરાબર kq અને d કોમન કાઢી નાખીએ તો kq સ્ક્વેર upon d in bracket એ વધે 1/√2 minus 1. આ થયું W3. તે જ પ્રમાણે माइनस क्यू विजभार में डी बिंदु ये लाभवा जरूरी कार्य ने આપણે W4 કહીએ તો નિયમ મુજબ લાવેલ વીજભાર ગુણ્યા તે બિંદુ પરનું વિસ્તૃતિમાન v of t. હવે અહીંયા v of d એટલે d બિંદુએ વિસ્તૃતિમાન એ પરેલા પ્લસ q વીજભારને કારણે, b બિંદુ પરેલા માઈનસ q વીજભારને કારણે ને c બિંદુ પરેલા પ્લસ q વીજભારને કારણે સ્થિતિમાન મળે. એટલે v of d નું સૂત્ર એ પ્રમાણે લખું છું તો માઈનસ q. ચલો a ને કારણે d પર તો અંતર d થયું એટલે kq upon d. ઋણ વીજભારને કારણે તો માઈનસ kq upon વિકર્ણ જેટલું અંતર થશે √2 into d પ્લસ c પરને કારણે વીજભારને કારણે તો kq upon d. तो kq upon d બધામાંથી કોમન કાઢીએ તો માઈનસ kq સ્ક્વેર upon d. અહીં 1 વધશે, અહીં 1 વધશે, 1 વત્તા 1 એટલે 2 માઈનસ 1 upon √2 વધે. આ થયું W4. તો આ રીતે આપણે બધા વીજભાર એટલે ચારે ચાર વીજભારોને અનંત અંતરેથી લાવી એબીસીડી બિંદુ ઉપર ગોઠવ્યા. તો આ તંત્ર બનાવવા માટેનું કુલ કાર્ય એટલે W1, W2, W3, W4 નો સરવાળો કરવો જોઈએ. તો therefore કુલ કાર્ય W બરાબર, તો W1 નો જવાબ 0 છે, W2 નો જવાબ તો માઈનસ kq સ્ક્વેર upon d, W3 નો જવાબ તો પ્લસ kq સ્ક્વેર upon d in bracket 1/√2 minus 1. W4 નો જવાબ મૂકીએ તો માઈનસ kq સ્ક્વેર upon d in bracket 2 minus 1/√2. બધા પદમાંથી આપણે kq સ્ક્વેર upon d કોમન કાઢી નાખીએ. તો પહેલા પદમાં વધશે -1, બીજા પદમાં વધશે +1/√2 -1. kq સ્ક્વેર upon d કોમન કાઢ્યા, માઈનસ રહી ગયું એટલે અંદર વધશે -2 +1/√2. એના બરાબર
kq square upon d in bracket -1 -1 -2 એટલે -4 તો -4 1 upon √2 વત્તા 1 upon √2 એટલે 2 upon √2 હવે છેલ્લા સ્ટેપમાં હું k ની કિંમત મૂકી દઉં છું તો 1 upon 4 pi epsilon 0 k ની જગ્યાએ into q square upon d in bracket અહીંયા √2 ઉડાડીએ એટલે √2 પહેલા લખું છું √2 -4 આમ આ ચાર વીજભારોનું તંત્ર બનાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર 1 upon 4 pi epsilon 0 q square upon d in bracket √2 -4 આ થયું કુલ કાર્ય W બરાબર હવે આપણે વધારાનું જોવું છે ચોરસના મધ્ય બિંદુ E પર Q0 વીજભારને અનંત અંતરે લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય કેટલું એ સમજવા માટે આપણે આગળ જોઈએ હવે આપણે E બિંદુ પર Q0 વીજભારને અનંત અંતરેથી લાવવા માટેનું વધારાનું કાર્ય ગણવું છે જેમાં આપણે શરત આપી છે ચારે શિરોબિંદુ પરેલા વીજભારોના સ્થાન બદલવા દેવાના નથી એને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય ગણવું છે નિયમ પ્રમાણે Q0 વીજભારને અનંત અંતરેથી E બિંદુ પર લાવવા જરૂરી કાર્ય W ડેશ વડે દર્શાવીએ તો લાવેલ વીજભાર Q0 ગુણ્યા તે બિંદુ પરનું વિસ્થિતિમાન V of E હવે આપણે V of E ગણી તો એ બિંદુ પરના Q વીજભારને કારણે એ બિંદુ પર સ્થિતિમાન તો ચોરસના શિરોબિંદુથી મધ્ય બિંદુ સુધીનું અંતર તો વિકર્ણના માપથી અડધું અંતર થશે તો વિકર્ણનું માપ છે √2d ભાગ્યા 2 એટલે d upon √2 થશે તો એ પ્રમાણ કિંમત મૂકીએ તો બરાબર Q0 ચલો એ પરના Q વીજભારને કારણે તો kq upon d upon √2 B બિંદુ પરના વીજભારને કારણે તો kq upon d upon √2 C પરના વીજભારને કારણે તો kq upon d upon √2 D પરના વીજભારને કારણે તો kq upon d upon √2 સાદું આપશો પ્લસ માઇનસ બધું ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ આ પદ વેલ્યુ 0 એટલે W ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 તો આમ Q0 વીજભારને અનંત અંતરેથી ચોરસનું મધ્ય બિંદુ E બિંદુ પર લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય W ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે આ થયું ઉદાહરણ 2.4